સુરતમાં ખોટા દસ્તાવેજના આધારે લોન લેનાર અને બાદમાં લોન ભરપાઈ ન કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં ખોટા દસ્તાવેજ બનાવી લોન મેળવી લોનની રકમ ભરપાઈ ન કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પોલીસે 55 વર્ષીય ભગવાનભાઈ ખીમાભાઈ પરમારની ધરપકડ કરી છે. બનાવની હકીકત એવી છે કે વર્ષ 2022માં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અડાજણ બ્રાન્ચ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદીએ કતારગામ વેડ રોડ પાસે આવેલ પ્રભુનગર સોસાયટીમાં પ્લોટમાં મિલકત હયાત ન હોવાથી તેમ છતાં બોગસ શેર સર્ટિફિકેટ બનાવી તેના આધારે અશાંત ધારાનો હુકમ મેળવી અને ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં બીજા અન્ય આરોપીઓની મદદગીરીથી 20,66,000થી વધુની હોમ લોન મેળવી હતી, જે લોનની રકમ આજ સુધી ભરપાઈ કરી નથી, જેની બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ખોટા દસ્તાવેજ બનાવી લોન મેળવવાના ગુનામાં ભગવાનભાઈ ખીમાભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.